ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. પ્રભુજીએ કહ્યું છે કે હું તમારા પ્રેમનો સ્વીકાર કરું છું, પણ તમે આજે તો હવે ઘરે જાઓ. અહીં રહીને તમે શું કરશો? ગોપીઓ કહે છે, નાથ, અમે નહીં જઈ શકીએ. અમારા પ્રાણ જશે પણ અમે નહીં જઈએ. ત્યારે પ્રભુ નિરુત્તર થઈ ગયા છે. ગોપીઓને કહ્યું, તમારી શી ઈચ્છા છે, કહો, હું તમારું શું સ્વાગત કરું? અચાનક એક ગોપી બોલી, તમારું અધરામૃત લેવાની ઈચ્છાથી હું તો આવી છું. સખીઓ પરમાત્માને મનાવે છે, ના તમને બીજી કાંઈ ઈચ્છા નથી, ફક્ત તમારા અધરામૃતનું દાન કરો કે ફરીથી તમારો વિયોગ ન થાય. નિત્ય સંયોગનું દાન અમને કરો. ગોપીઓએ અધરામૃતની માગણી કરી છે. આપણને ખ્યાલ છે કે શ્રીમદ્ ભાગવતમાં સમાધિ ભાષા પ્રધાન છે, તેથી અધરામૃતનો લૌકિક અર્થ કરવો યોગ્ય નથી. પૃથ્વીનું નામ છે ધરા. ધરતી ઇત ધરા. ધરાયાઃ અમૃતમ વરામૃતમ. ધરામૃતમ ન ભવતી ઇતિ અધરામૃતમ. પૃથ્વીને ધરા કહે છે, કારણ કે સર્વનું ધારણ અને પોષણ કરે છે. તેથી પૃથ્વી ઉપર અમૃત તે ધરામૃત, અને પૃથ્વી ઉપરનું એવું અમૃત તે અધરામૃત. અધરામૃત એટલે પ્રેમામૃત. અધરામૃત એટલે જ્ઞાનામૃત. જે અમૃતનો કદી નાશ થતો નથી તે જ્ઞાનામૃત છે. જે વિલાસી લોકો ભોગવે છે તેવું તુચ્છ અમૃત મને જોઈતું નથી. મને એવું પ્રેમામૃત આપો કે તમારો એક ક્ષણ પણ વિયોગ ન થાય, એક ક્ષણ પણ તમને ન ભૂલું. કેટલાક ટીકાકારો કહે છે, ધરતી ઇતિ પાત્ર. વિલાસી લોકો જે અમૃત ભોગવે છે તેને કોઈ આધાર હોય છે, પાત્ર હોય છે. પાત્રને આધારે જે રહેતું નથી તેવું અલૌકિક અધરામૃત ગોપી માગે છે. જગતની પૂર્ણ વિસ્મૃતિ થાય એવું અલૌકિક અમૃત માગે છે. અધરામૃતનું દાન કરો એટલે કે હે નાથ, અમને એવું જ્ઞાન આપો કે આપ ઈશ્વરથી હું અલગ છું એવું અમને જ્ઞાન જ ન રહે. તમારી સાથે એક બનું તેવું અમૃત આપો. એવું જ્ઞાનામૃત આપો કે એક ક્ષણ તમારાથી અલગ ન થવું પડે. સતત સંયોગનું સુખ એ અધરામૃત છે. પ્રેમનો પ્રારંભ દ્વૈતથી થાય છે, તેની સમાપ્તિ અદ્વૈતથી થાય છે. જ્ઞાનામૃત અધરામૃત મળ્યું નથી ત્યાં સુધી હૃદયમાં રહેલો અગ્નિ બાળે છે. તેથી એવું જ્ઞાન આપો કે સર્વમાં આપના દર્શન થાય. પ્રત્યેકમાં ઈશ્વરની ભાવના રાખી વ્યવહાર કરો, અને તેમ હંમેશા રાખો તો જગત અવશ્ય ગોકુળ બની જાય, જગત વૈકુંઠ બની જાય. તૈત્તરીય ઉપનિષદમાં 4 સૂત્રો આપ્યા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. પરંતુ એક મહાત્માને તેમાં 5મું સૂત્ર ઉમેરવાનું પસંદ પડ્યું. એમણે ઉમેર્યું, પરસ્પર દેવો ભવ. ગોપીને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. ઉલટું તે તો સર્વલૌકિક સુખનો ત્યાગ કરીને આવી છે. એટલે તો તેઓ લૌકિક અમૃત માગતી નથી, અલૌકિક અમૃત માગે છે. નાથ, એવા જ્ઞાનામૃતની માગણી કરું છું કે તમારો ને મારો વિયોગ ન થાય, તમારો ને મારો નિત્ય સંયોગ રહે, તમારાથી હું અલગ ન થાઉં. ગોપી હવે એક ક્ષણ કૃષ્ણથી અલગ રહી શકે તેમ નથી. નાથ, તમારાથી જુદા થઈએ છીએ તો માયા અમને વળગી પડે છે. ગોપીને કોઈ અલૌકિક સુખની ઈચ્છા છે, લૌકિક સુખની નહીં. નિત્ય સંયોગરૂપ અધરામૃત તેઓ માગે છે, જેથી વિયોગ ન થાય. આપ એવું જ્ઞાનામૃત આપો કે તમારા સ્વરૂપ સાથે
નિત્ય સંયોગનો અનુભવ કરતાં વિયોગનું એક ક્ષણ પણ ભાન ન થાય, કારણ કે તમારો વિયોગ એ જ મહાન દુઃખ છે, તમારો સંયોગ એ જ મહાન સુખ છે. વિરહના અગ્નિમાં અમે શરીરનો ત્યાગ કરવા તૈયાર છીએ. અને એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં ગોપીઓએ શરીરનો ત્યાગ કર્યો. ગોપીઓનો પ્રેમ સાચો હતો, પણ શ્રી કૃષ્ણ નિષ્ઠુર હતા. ગોપીઓના પ્રાણ ગયા પછી તેને પરમાત્મા મળ્યા છે. હરિ ઓમ.